જી મિત્રો, મિન્ટુ પટેલના રામ રામ। આજે અમે તમને વલોણું બતાવીએ છીએ। આ વલોણાથી મારા મમ્મી મારા બા છાશ કરતા હતા। જોઈ લો તમે આ વલોણું સાગી લાકડાનું એકદમ દેશી જોરદાર। આજના સુથારે તો કદાચ આવું બનાવી ના શકે કે જોયું પણ નહીં હોય। જોઈ લો તમે આ સાગી લાકડાનું વલોણું। મારા મમ્મી મારા બા એક માટીનું મોટું માટલું જેને અમે ગોળી કહેતા હતા દેશી ભાષામાં, એ ગોળીમાં છાશ બનાવતા હતા। એ છાશનું આનાથી વલોણાથી ઘી પણ મસ્ત બનતું હતું અને 4 જણા ભેગા થતા ત્યારે આ વલોણુંથી છાશ બનતી હતી। વલોણાના ઉપયોગથી આ એકદમ સાગી લાકડાનું દેશી વલોણું જોવા નીકળ્યું। આકૃતિ તમે જોજો। આજના સુથારને કદાચ બનાવવું હોય તો બનાવી પણ ના શકે એવું છે। આ કેટલા વર્ષો જૂનું છે સાગી લાકડાનું, મ્યુઝિયમમાં રાખવા જેવું બહુ મસ્ત છે આ વલોણું મિત્રો। આને અમે જો કદાચ ગોળી મળશે તો છાશ બનાવીને પણ બતાવીશું। જય માતાજી।